જેતપુર પોલીસની સી ટીમ દ્વારા નવરાત્રી પર્વને લઈ ખાસ કામગીરી। જેતપુરમાં હાલ નવરાત્રી પર્વ નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા મહિલા પોલીસ કર્મીની ખાસ કામગીરીને સોંપવામાં આવી છે, જેમાં ફરજ પર રહેલ મહિલા પોલીસ પરંપરાગત નવરાત્રીના પહેરવેશ ધારણ કરી જરૂરી બંદોબસ્તમાં ગોઠવાઈ જાય છે। જેતપુર શહેર તથા આસપાસના વિસ્તારમાં યોજાતી ગરબી તેમજ ગરબા મંડળોમાં મોટી સંખ્યામાં લોકો હોય છે, ત્યાં મહિલા પોલીસ કર્મી નવરાત્રીના પહેરવેશ ધારણ કરી આમ જનતા વચ્ચે ગોઠવાઈ જાય છે। અહીં ગરબા રમવા તેમજ જોવા જતા મહિલાઓની જેમ જ વર્તન કરી આવા સ્થળોએ જો કોઈ લુખ્ખા તત્વો કે રોમિયો દેખાય તો તેને ઝડપી લેવામાં આવે છે। અહીંયાના ડીવાયએસપી રોહિત ડોડિયાના માર્ગદર્શન 3 પોલીસ સ્ટેશન ટીમ દ્વારા નવરાત્રી પર્વની ખાસ વ્યવસ્થા ગોઠવી રોમિયોગીરી કરતા તત્વો અને આકરા પગલાંનું આયોજન છે। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડીયા, જેતપુર। જય માતાજી, મારું નામ છે જોશી। આજે અમે ખોડલધામ ખાતે ગરબા રમવા આવેલા છે અને અમને એકે બાબતનો ભય નથી કે આવારા તત્વો કે એકે વસ્તુનો કે અમને કોઈ નુકસાન પહોંચી શકશે। એનું કારણ છે જેતપુર પોલીસ સી ટીમ, જે અમને જેતપુર પોલીસ આપેલી છે। એ કારણે અમે મોજથી એન્જોય કરી શકીએ છીએ। આ નવરાત્રી અમારી બહુ બેસ્ટ છે, અમને એકે બાબતનો ભય નથી। ઓકે સાહેબ, જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા સી ટીમ જે નવરાત્રા ચાલી રહ્યા છે, સુરક્ષાના સંદર્ભે શું અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી? ગુજરાત સરકાર શ્રી તેમજ ગુજરાતના ડીજીપી શ્રીનો એક અભિગમ છે કે ગુજરાતની જનતા મુક્ત મને ગરબા રમી શકે, તેના આધારે અમારા જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે આખા જિલ્લાને સૂચના કરેલ છે કે તમામ પોલીસ સ્ટેશનના બહેનો જે છે એ સી ટીમની રચના કરી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં જશે, જેના અનુસંધાને જેતપુર ડિવિઝનની બહેનો અત્યારે છેલ્લા 5 દિવસથી તમામ ગરબાઓમાં જઈ અને વોચ રાખી રહી છે। આજે પણ તમામને અલગથી એમને એપ્રિશિએટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ ગરબીઓમાં રવાના કરવામાં આવેલ છે। ગરબીઓમાં બહેનો રમતા પણ જશે અને પોલીસની નજર તળે બધાને જોતા પણ જશે, જેના આધારે કોઈ પણ છેડતીનો કે કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અને પબ્લિક ભયમુક્ત રીતે એક આ તહેવાર છે એ ઉજવી શકે તેના માટેનું એક આયોજન રૂપ બંદોબસ્ત છે, જેની અમલીકરણ જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવે છે।